ત્યાંથી આગળ કહ્યું, નારદજી કહે છે, તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયકા. ઘરમાં સ્ત્રીનું વર્ચસ્વ જોયું, સ્ત્રીનું સામ્રાજ્ય જોયું અને શાળાઓને બુદ્ધિશાળી ગણ્યા છે. શાલકો બુદ્ધિદાયકા. અને ત્યાંથી આગળ એક અતિ મહત્વની વાત, કન્યા વિક્રયણો લોભા દંપતીનામ ચ કલ્કનમ. લોકો કન્યાનો વિક્રય કરવા લાગ્યા. કન્યા વિક્રયણો લોભા, કન્યાને વેચવા લાગ્યા. હજી આવું ઘણી જગ્યા અહીંયા થઈ રહ્યું છે અને જોવામાં આવી રહ્યું છે કે પૈસાના લોભને ખાતર લોકો પોતાની કન્યાનો વિક્રય કરે છે, વેચે છે. ભાગવતકારે તો 5000 વર્ષ પહેલા આ વાત લખી દીધી, કન્યા વિક્રયણો લોભા દંપતીનામ ચ કલ્કનમ. કન્યાનો વિક્રય થતો જોયો નારદજીએ. આજે પણ ઘણા પ્રાંતની અંદર થાય છે. પૈસાના લોભને ખાતર પોતાની કન્યા, ભણેલો હોય અભણ હોય કાંઈ પણ હોય, એને પરણાવી દેવામાં આવે. ઉંમર મોટી હોય, ગમે તે હોય. શું કામ? તો કે સામો પક્ષ છે પૈસા આપવા માટે તૈયાર થાય એટલે. પણ એવું પ્રમાણ મળે છે કે એક માણસ એક ખેતરમાં એક ઈંટો મૂકી અને એની નીચે થોડા લાકડા સળગાવી અને પોતે કરેલો જે શિકાર હતો ને, શિકારને શેકવાની તૈયારી કરતો. શિકારી હતો અને પોતાને ભૂખ લાગેલી એટલે શિકારને શેકવા માટેની તૈયારી કરતો હતો. એટલે પેલા પથ્થર મૂક્યા 3 બાજુ, એની અંદર કાષ્ટ નાખી અને અગ્નિ સળગાવે છે. પણ અગ્નિ સળગાવતા પહેલા એટલાની અંદર એ પાણી છાંટે છે, કંઈક જળનો છંટકાવ, માર્જન કરે છે અને મનમાં કંઈક બોલે છે. હવે માર્જન કરતો હતો એ સમયે એક સંત મહાત્મા ત્યાંથી પસાર થયા અને સંતને થયું કે આ તો શિકારી છે, શિકાર કરીને લઈ આવ્યો છે, પાપી છે. પછી આ જળનો છંટકાવ માર્જન કરે છે ને કંઈક બોલી રહ્યો છે, શું બોલે છે? એટલે કુતૂહલ થયું એટલે સંત મહાત્મા ગયા છે એની પાસે ને પૂછ્યું, ભાઈ આ શું કરે છે? ત્યારે કહ્યું, બાપજી અહીં જળનો છંટકાવ મંત્ર બોલી અને કરું છું. શું કામ? કહ્યું, અહીંયા જો કોઈ પાપી દુષ્ટ માણસ નીકળ્યો હોય કે જેણે પોતાની કન્યાનો વિક્રય કર્યો હોય, પોતાની કન્યાને વેચી હોય, આવા કોઈ દુષ્ટ માણસના પગલા અહીંથી પસાર થયા હોય ને તો આ મારું માંસ છે ને શેકાય નહીં, પાકે નહીં. એટલા માટે હું અહીંયા મંત્રનો બોલી અને છંટકાવ કરી રહ્યો છું. વિચાર કરો કે શિકારી કરતા પણ નિમ્ન કક્ષાનો વ્યક્તિ છે જે પોતાની કન્યાને વેચી અને પૈસા લે છે, કન્યાનો વિક્રય કરે છે. એને તો આપવાનું હોય. કન્યાને વિદાય કરો ત્યારે તમારી શક્તિ હોય એ પ્રમાણે કરિયાવર કરવાનો હોય. ન આપો તો કંઈ નહીં, હોય તો આપો, પણ વિક્રય ન કરવો. શાસ્ત્રમાં એનો બહુ મોટો દોષ કહ્યો છે. અને જૈન સંપ્રદાયની અંદર તો એટલું મોટું પાપ કહ્યું છે કન્યાનો વિક્રય કરવો, કન્યાના માટે થઈને પૈસા લેવા, એને એટલો મોટો દોષ કહ્યો છે. એ દોષનું વર્ણન કરું ને તો તમને એમ થાય કહો કન્યાનો વિક્રય કરવો એના કરતા મરી જવું ઉચિત છે. આટલો મોટો દોષ છે કન્યાનો વિક્રય કરવો. તો અહીં ભાગવતકાર લખે છે કે કન્યા વિક્રયણો લોભા દંપતીનામ ચ કલ્કનમ. દાંપત્ય જીવનની અંદર નારદજી કહે છે કે મેં ક્લેશ જોયા. પતિ અને પત્ની ઝઘડતા હોય આ દ્રશ્ય મેં જોયું. દંપતીનામ ચ કલ્કનમ. દાંપત્ય જીવનમાં ક્લેશ. નહીતર ભગવાન તો એવું કહે છે કે મારે તો આજે પૃથ્વી પર આવવું છે. આજે આવવું છે. કારણ કે મેં વચન આપ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. આ વચન મેં આપ્યું છે અને વચનને નાતે મારે તો આજે પણ આવવું છે. પણ પાત્ર ક્યાં? દાંપત્ય જીવનની અંદર ક્લેશ જોવા મળે છે. પાત્ર ક્યાં? કોઈ નંદ બને, કોઈ યશોદા બને, કોઈ વસુદેવ બને, કોઈ દેવકી બને, કોઈ દશરથ મહારાજ, કોઈ કૌશલ્યા મહારાણી બને.
કોઈ કશ્યપ ઋષિ અને કોઈ અદિતિ બને તો આજે પણ હું પુત્રના રૂપમાં આવવા માટે તૈયાર છું. પણ પાત્ર ક્યાં? પાત્ર નથી. એવું દાંપત્ય જીવન નથી. દાંપત્ય જીવનમાં ક્લેશ એને પ્રવેશ કર્યો છે. એટલે કહ્યું કે દંપતી નામ ચ કલકનમ. દાંપત્ય જીવનમાં ક્લેશ. જ્યાં જુઓ ત્યાં તમને એક જ વાત સાંભળવા મળે, કાં ડાયવોર્સ થયા છે હમણાં અને કાં હમણાં થવાના છે. શું કામ? એનું કારણ માત્ર એટલું જ છે કે સહન શક્તિનો અભાવ છે. ધીમે ધીમે આપણામાં સહન શક્તિ ખૂટી જવા લાગે છે. સહન શક્તિનો ભાવ. નારદજી કહે છે કે આ બધી જગ્યાએ જોતો જોતો ફરતો ફરતો યામુનમ તટમાપન્નું તત્ર લીલા હરે રઘુ. ફરતો ફરતો યમુનાજીના કિનારા ઉપર આવ્યો અને ત્યાં આવીને મેં એક દ્રશ્ય જોયું. તત્ર આશ્ચર્યમ મયા દ્રષ્ટમ શ્રૂયતામ તન મુનીશ્વરાહ. ત્યાં એક આશ્ચર્ય જોયું. એક સ્ત્રી યુવાન બેઠી છે અને એની ગોદમાં બે વૃદ્ધો પોતાના મસ્તક રાખી અને સૂતા છે. એની સેવા કરે છે. ચારે બાજુ જોવે છે અને ચારે બાજુ જુએ છે. એમાં એને મને જોયો એટલે બૂમ પાડી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામ અપિનાશય. કહ્યું મહારાજ ઉભા રહો અને મારી ચિંતાનો પણ દૂર કરો, મારી ચિંતાનો પણ નાશ કરો. કઈક ઉપાય બતાવો. કારણ કે આપના જેવા સંતનું દર્શન દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. આપના જેવા સંતનું દર્શન પાપનો નાશ કરનારું છે. અને એટલું જ નહીં, બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતિ. આપના જેવા સંતના વાક્યથી દુઃખમાં શાંતિ મળે છે. અને યદા ભાગ્યમ ભવેદ ભૂરી ભવતો દર્શનમ તદા. ભાગ્યનો ઉદય થાય ત્યારે આપના જેવા સંતનું દર્શન થાય છે. મહારાજ આપ આવો અને મારી ચિંતાનો ઉપાય બતાવો. નારદજી કહે છે સનત કુમારોને કે હું ત્યાં ગયો અને ત્યાં જઈને એને પૂછ્યું, ભાઈ કાસિત્વમ કા વિમોચે મા નાર્ય કા પદ્મલોચના. આપ કોણ છો અને ક્યાંથી આવો છો? શું કામ બેઠા છો અહીંયા? વદ દેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણ.